અપંગો ભલે એને એકાદ ન હોય પણ એના હૈયામાં પણ ઉમંગ હોય, માના ગુણાનુવાદ કરવાના, ગરબે રમવાના, એના હૃદયમાં પણ કોડ હોય. અને આ કોડ પૂરા કોણ કરે બાપ? પણ દેવના કામ દેવ કરે. માં ભગવતીએ જેની પર કૃપા કરી, માં ભગવતીએ જેને વિચાર આપ્યો અને વિચારને અમલ થયો, અમલ થવા પાછળનું મિત્રો વિશાળ સંખ્યામાં એનો મિત્ર વર્તુળો, અહીં જે સ્વયંસેવક મિત્રો ફરજ, એનો સુંદર સહકાર અને સહકારને સહયોગના બળે બાપ કઈ કેટલાય વર્ષ સુધી આ દિવ્યાંગ ગરબા મહોત્સવ કદાચ આજે તો ગ્રીનિચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેનું નામ લખાણું હોત, પણ પ્રશંસાથી આડગો રહી. ક્યાંય પોતાના નામને ઉજળું થાય કે ન થાય, પણ જેને સેવા એકમાત્ર ધર્મ પોતાનો બનાવે છે ને, એવા આર્ય પરિવારના ત્રણેય દીકરાઓ અને હવે નૂતન પેઢી પણ એ તમામ સંતાનોને મા બાપે આવેલા સુંદર સંસ્કારો દ્વારા સેવાનો સુંદર મજાની જ્યોત જેને સમગ્ર વિસ્તારમાં પ્રગટાવી છે. ત્યારે બાપ અંતર્મનના આશીર્વાદ આપજો કે આર્ય પરિવારનું એક એક સંતાન આ રીતે પંડના માટે નહીં પણ પારકા માટે જીવી લે બાપ. પારકાની પીડાને પોતાની કરી લે અને કોકની પીડા જોઈને એની આંખમાં આંસુ આવી જાય ને, આંસુ આવી જાય ને દોડીને પહોંચી જાય ને, એવા આર્ય પરિવારને અંતર્મનથી માં ભગવતીને પ્રાર્થના કરજો કે હે માં ભગવતી સદૈવ આ પરિવારની ભેળે રહેજે અને આવા સુંદર કાર્યો એના હાથે થતા રહે, એવી માં ભગવતીને પ્રાર્થના કરીએ. આજે મોગેરા મહેમાનો મારી તમારી વચ્ચે આવે છે. વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પધાર્યા છે, સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ છે બાપ. અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ આવીને પોતાના બાળકોને અહીંયા ઘડી મોકળું મેદાન મળી જાય બાપ અને મુક્તપણે અહીંયા ઘડી ગરબાની મજા માણે એ ભાવ સાથે બધા પોતપોતાના બાળકોને લઈને અહીંયા પધાર્યા છે. ત્યારે આપના બાળકો નિર્ભય રીતે અહીં રમશે એની આપને પણ ખાતરી છે. ત્યારે આવો થોડીક જ ક્ષણોમાં આપણે વિધિવત કરવાનું પ્રારંભ કર્યું છે. આજે શક્તિ પૂર્વક આઈમાં પ્રગટ પૂરણ તે સૃષ્ટિની પ્રાઈમાં અને વર્ણાવંતે કીધા વારુમાં જગમાં નામ જપે સૌ તારુમાં આપો બુદ્ધિ વિચર વાણીમાં ને જાતું દેવી દાતારી જાણી માંડે અખંડ વિદ્યા આપો એ વિદ્યાઓની અંદર મળી જાય એ ભાવ સાથે આવો માણીએ આજના સુંદર મજાના ગરબાને.